ઘર સજાવવાની તૈયારી થઈ રહી છે હોય તો અત્યારે તો માણસ થાકીને આવે ને. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જુઓ મિત્રો, અત્યારે અમે અહીંયા જે અમારે પ્લોટવાળા ભેડા કર્યા હતા એમાં તો એમાં ખેંદ ઉપર વધારેથી જોઈએ તો નેદવાનું હે. પણ હમણાં હાલમાં જઈએ અહીંયા હવારમાં જે અમારી દેશી મકાઈની ખેતી કરી છે તો પહેલી દેશી મકાઈ જોઈએ. જેમ કે સવારમાં ઉઠીને પહેલું તો આપણે ખેતરોમાં જ ફરવા જવું પડે, જેમ કે ખેતરોમાં જોઈ આવવું પડે. એના બાદ પછી આપણે જે ઘરનું કોમ હોય એ ફિક્સ કોમ હોય એ કરીએ. તો હમણાં હાલમાં જઈએ અહીંયા અમે જયપાલના પપ્પાની બે હેતરમાં ફરવા, જેમ કે એ બી હેતર આપણું હે તો આપણે જોવા જવા જરૂરી છે. તો તાણી ગેડા દાદા આપણા હતા ને એ બધા પહેલાં હેતરમાં ફરવા જતા વહેલા ઉઠીને, પછી ઘરનું કામ કરતા. તો અમે આપણે જઈએ જે નજીક. તો ઓણાવાડામાં મક્કો હે તો મક્કો જોવો એટલો બેઠો હોય, જેમ કે જે પોણી ઝૂડ કર્યું ને એના કારણ થકી. તો વાજો મક્કો તો આવો શું હે. પણ આપણે જોઈએ જે દેશી મકાઈ, તો દેશી મકાઈ હે પહેલાં મુહૂર્તમાં જે પહેલો વરાત આવ્યો ને તાની કરી લઈએ. તો લેડો અમે બતાવીએ દેશી મકાઈ પર તમે. તો જો આ આવી જો અમે મકાઈમાં, તો આ દેશી મકાઈ તો જોવામાં તો અમે હે કે એકદમ ખાલી 2 ઘંટા વરાત રહ્યો ને એટલામાં અમે બધો આવી જતો ને તો પૂરું વાડો સફાઈ કરી દીધી છે. એટલી ફેર ખેલું થવાની તો આશાસથી. તો જો વણી બાજુ બી તો આ મકાઈ તો કમ્પ્લીટ છીએ, પણ આ મકાઈ બળદોની ઓરેલીથી, જેમ કે ટ્રેક્ટરી ઓરેલી હે જો પૂરી. તો જો ટ્રેક્ટર થકી ઓરી હતી ને તો બી આપણે જે બલ ઓર્યા ને એવી જ રીતે ઓરી સોહડા ને મકાઈ બી એવી રીતે નહેરી. તો અમે નેદીએ તો ગાડીઓ જઈ તો ધીમી જઈ, જેમ કે હું વ્લોગ બનાવું ને તો આ રોડ ઉપર આવું ને તો મારે એમ થાય એટલા બદલે. તો આ જો જે રાડો કાઢે તો ને એ બધો અમે એમને મેળવી દીધો, જેમ કે લીલી સાર પહેલાં મુહૂર્તમાં વરાત બી આવી તો ખાતર બી આલેલું, જેમ કે પાયામાં એટલા બદલે એ ઢૂરોને નહીં હલાય એમ કરીને અમે બધો રાડો જે એ બધો અંદર જ. તો હવે અમે વરાત કાલનું કમ્પ્લીટ રહી જ જોઈએ એટલે પછી હવે આ બધી સફાઈ કરવાની, અંદર આ રાડો ને આ બધું કાઢી લેવાનું. આ બરોબર હે નહીં, અમે થયોસી કરવા પડે એવી નહીં હે. હા ફેર શેડા હે કાદી ઓટો આશા લાગતી હતી મને. હું શેડા આ રાડો તો આટલા આવી જો ટેશન બરોબર. તું તો આ હે મકાઈ વાળું ખેતર ને હવે જે સોયાબીન હાળ ને એવું બધું કર્યું હોય તો બધું નેસે, પર એટલો બધું ટાઈમ લેવા જઈએ તો જે અમારે નેદવાનું હોય એમરજન્સી નેદવાનું હોય, જેમ કે ઉતાવળ હે જે પ્લોટવાળા ભેડા ને એમાં પછી ઈયોળ્યું પડી જાય એટલે તો એ નેદવાને બદલે હવે આટલે હું પાછો વળી જઈએ. નાખી દે કાતા હાવ આ તો નેદે થાચો હો ને. હા હું બની હોય ચમ ચોલી જો હોય એમ. ઓ બાપરે, આખો તો નેદે થાચો તીએ. આ કરવાનું શું હે પણ એમ કરવાનું શું હે એમાં કો શું કરવાનું છે? આ મસ્તી કરવાનું હોય તો પેલા ઘરમાં બધા આમ ભરેલા રહેતે. હા તો સારું લાગતું હોય હે ને. હા મને મારે ઉજળ જેવું લાગે મારો માઠું. તો આમ હકીકત વિશ્વાસ જ નથી થતો. રાતે નજર ઉડી જાય ને મને ચોવી રહ્યું એમ થઈ જાય. હા તેમાં કરું તે હું કર્યું મોય કશું કર્યું કશથી કર્યું. આ એક ઠોમણો લાઈને મેલું દાણી વાંચી મેલું દાણી બતાવો તમે એને મારી મજાક બનાવવાની મને થાક થી લાજો એમ પૂછું હું તો. અરે ભગવાન દૈરાન થાક લાગે ને ચમ થાક લાગે બરાબર. હા પણ મતલબ મારે હું ઓય રહેવાનું મને ઓમ પેલું ઓમ બીજાના ઘરમાં વળી મેં ને એમ લાગે. હું હાસ્ય મન થકી કે હું દણા તમારી હા તમે તમે કીધો કે મને રાતે નજર ઉડી જાય ને મને એમ થઈ જાય કશું દેખાતું જ થી ઘરમાં. હે તે મારી માને કીધું મારો ઠોમણો લીધું ને ધોઈને મેં નાર્યું મને એમ થાય ઘર મરું હું એમ. હા તો આજે વહોણો જો મેલવાનો ઠોમણો સાડલી પર મેં લઉં તો હે હું વાત કરી. તમે કહેતા પ્લાસ્ટર કરો ચાલુ કરો એમ કહેતા એમ કહો કે પ્લાસ્ટર ના પાડી ગમે પ્લાસ્ટર થી કરો ઊંડું બેહવા દો એમ મારું ઠોમણું લઈને તો મેં એવું એમ નહીં ધોઈ નાખો તાણી ધોઈ નાખો એમાં વિડીયો બનાવો છો. શું કરવાનો હે ચોલે
આ સીઓ હાથે મંગાઈ દીધું આ તો ઉતારથી આ તો ભોય રહેતો આટલો જે પરે છે ને સ્વાદ ગોળા ને બધું ભોય રહેતું કે આજે માની કીધું મામને ઓમે તો ડુંગર ખાવતું હતી અને કિસ્મત એક સોમન પડી ગયો તો મેં બધું ઘરમાં જોર હોય એમ લાગે આજ તો હું વાત ટંકી આવી જી આ તો બાઈને પેટલી પર હતા ને ઓય લબડા લૂટા એલો તો ઉતારવા પડી પર નહણી માં કે ઉતરિયા નહીં ઉપર ચડવું પડે આપણે ઓય બધું લેવું વાદવાસમાં વાદવા હું ના એક પા વાદવાસમાં મસ્ત થાય પેટલી પર તો ગોળા આણીને બેટા એક ગોળો ને તો એક મોણ ને ઓ બાઈને પેટલી પર લે એક ઓટો મે લિયા પા એક ઓટો લિયા મે મને હાથ ધોવા દે એક ઓટો લિયા બસ હાથ ધોવા આ બપો આજે મારી મજાક બનાવે ના તો ના મજાક થી કરતો રિયલી મત હું તો વિડિયો બનાવું ફેમિલી દે ગુરવા નહીં એટલે કેમેરામેન શું કરે વિડિયોસ બનાવે એ તો તમે મારી બધું જોવો કે હું કરું તમારી લે ના ને હા હવે જે લ્યા ને પેટલી કરી આજે આટલો મેલું ફેર કાલે ફેર લાય તો દે બેટા કતિ કતિ કોમ હે માર લે યાદ દો કે પસંદ આલો કોમ હે માર મારે કોમ હે ઓય તો થી લાયો ટૂપું ઓહ મને કહેતો તો ખરો મારે જો મિત્રો ઘર સજાવવાની તૈયારી થઈ રહી છે હોય તો ઓય સજાવાની હો બસ અત્યારે તો માણસ થાકીને આવે ને તો નાય ને ખાય ને હુઈ જાય એમ જોણું હતું પણ ના જોવો એક બાર તો એ લગાવી દીધું થોડું થોડું નું એ લગાવી દીધું હે મારે બસ વિડિયો બનાવવાની બેઠી હે મારો ધંધો હે વિડિયો બનાવવાનો કોમ નહીં કરો તો રોટલા કોઈ નહીં આલામ ન એમ આજે હું ખબર હે આજે હું હે આજે ગુરુ પૂર્ણિમા હે એટલી વધારે કોમ નહીં થાય ને આજે ગોયરો પહેણાવા અહીં તો જોવા જવાનું હે ઓ ગોયરો પહેણાવી જોવા જવાનું હો લેડો તાર આવું તો તમે ના જો એમ કરજો જો કે મારો કામ છે થોડું કહીને પૂરું હજાઈ દીધું જો મિત્રો પૂરું હા ઓયથી ને ઓય લાઈન આવી આલો કે બરા હું ગોળા બે મેલવાના હે લ્યો આ તો માળા પર વાળો તો ઉતાર જ થી એ તો પછી મેલવાનો જો જેટલી મની કાઢા પડતી ની ઘરના અંદર હા એટલી મારો વહોણો ને પડતી એટલે મારો વહોણો પેડામાંથી પાટલી નથી જોઈ એવો બસ માળા પર કુટાતો બાપડો આ તો બેડો ને એવું માળા પર પેલી ટંકી ની અંદર જો મને ચો હે તો હે પેલા પાડરમ પર જો તમને દુઃખ થાય હે ઘણું બધું પર મને એ થાય છે પર હું કર મારે કદી કોઈ મેલું તો મને હુઈ રહે કોમ કર બસ તો 10,000 તો બે પર હે તે તું ગોઠવી દે તારે હું શું તો જો મિત્રો જે અમે આગળમાં રહેવાનું નહોતું કર્યું હજી તો મતલબ જે અમે વહોણ લાયો અહીં જે અમારે સોરીઓને જમાડવાનું ને એવું બધું ખાવા બનાવવાનું એવું બધું તો હજી તો ખાવા બનાવવાનું સુલો હુલો કશું જ કર્યું થી મતલબ અમે હજી અમારું જે જૂનું ઘર હે ઈંસ ખાવા ખાઈએ અહીંયા ઈંસ બનાવીએ કોમ બધું ભેગું કરીએ બધું ભેગું છે કેમ કે ભેગું જ રહેવું બધું તો કરવું થી પણ મતલબ આ એક રહેવા બદલે ઘર બનાવી દીધું એ જ હે તો જે મારું બર્તન હતું પેલો વાયર હોત દેશે પેલો વાયર પૂરો થી લાવી હજી અડધો વાયર વણો મારો નેસે આયરો આજો છોડવો પડે કાલે પંખો લાવીએ કેમ કે અત્યારે ટાઈમ બી ટૂંકો હોય આજે ગોર્યો બી પહેણાવા જવાનું હોય તો અમે જઈએ અહીંયા ગોર્યો પહેણાવા હોજી તો એ બી નવેસરથી વલોગ બી બનાવ્યું ને જે અમે ઓણે ઘેર રહેવાનું ચાલુ કર્યું ત્યારે પંખો બળી જતો તો આ પંખો આજે હમણાં હોશ કરાવી લઈને આવ્યા મારા દેવર ને આ પંખો બીજો બધું હતું તો અમે એની ઉતારી લેવાનું કેમ કે મારો જ પંખો બધવાનો તો જો મિત્રો નવા ઘરની
ખુશી તો ઘણી હે જેમ કે થોડું થોડું કરીને બીજું કરું હું તો જે પહેલાં પપ્પાને દુઃખ થાય કે આ તો હું થોડું થોડું લઈને હોય મેં લે એમ પર હું કોઈ મારા પરિવારનું વહણથી જે મારે કન્યાદાનમાં વહણ છેલ્લું હતું એ જ ઠોમણું હોય તે લાઈને મેલું જેમ કે ચોજને સે ઘેર અમારે રહેવાની સમસ્યા હતી બધા ભેગો રહેતો એટલે વહણો મેળવાની જગ્યા નથી ડ્રમની આ તે બધું ભરેલું હતું એટલે તો અમે હે કે એક લાઈન મેં તો જે કાલે આટલું ઘટે એ કાલે હજી બેડોથી વળ્યો તો બેડો કાલે લાવો એટલે બધા કાલના વલગમાં બી બતાવે તો જુઓ મિત્રો આજનો વલોગ મારો આટલો હતો અને હમણાં પડ્યો અહીંયા બરોબર નેદવા એટલે વલોગ બનાવવાનો ટાઈમ બીથી મળતો પણ થોડી કોશિશ કરી દીધી ને આજે જયપાલના પપ્પાએ મજાકમાં વલોગ બી બનાવી દીધો મારો મને ખબર નથી પણ આ હતા વલોગ ચાલુ હે એટલે પછી હું ફેર બોલી જી તો જુઓ મિત્રો તમે પર કોઈ બે ભાઈ ભેગા રહેતા હોય તો આવી રીતે રહેજો જેમ કે તમારા ઘરમાં ઝઘડો બી થાય બૈરોને આપણા ભાઈઓને બનતી હોય તો બૈરોને નહીં બને આવું બધું રિલેશન થાય પર એમ કે મતલબ બે ભાઈ એક માના જઈને લાહી એટલે એનો અલગ થવું અઘરું લાગે એટલા બદલે અમે અલગથી થવાના ખાલી અમારો પરિવાર લઈને અમે ખાલી રહેવું બાકી કોમ બધું ભેગું કર્યું તો તમે બધા એવી રીતે ભેગું કોમ કરજો ને એવી રીતે કોઈ બોજાઈને દેવર ભાગાય આવે તો એવી રીતે હાસવજો ને તમારા પરિવારને આગળ વધારતો જય માતાજી.